મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? આજનો સવારનો સમય તે કેવો છે? શું તમે આનંદિત છો? શું તમે ખુશ છો? અથવા શું તમે બોજ, શોક અને પરેશાન અનુભવો છો? તમે સવારે વહેલા ઉઠો છો ત્યારે પણ તમારું હૃદય તે કેવું લાગે છે? તે વિચારીને તમે જુઓ, ઈશુ ખ્રિસ્ત તમારી સાથે છે અને તે તમારી નજીક છે। તે તમારી સાથે વાત કરી રહ્યા છે। જ્યારે તમને ખ્યાલ આવશે ત્યારે પણ તમને આનંદ આવશે। સારું, આજે પ્રભુ પાસે મારા માટે કયું વચન છે? શું આમ પૂછી રહ્યા છો? શું તમે આ સ્થળ જુઓ છો? મિસાઓ વિડા તરીકે અહીં લખેલું છે। તે પોર્ટુગીઝ ભાષાનું એક વાક્ય છે જે લખ્યું છે। તે ક્યાં છે? શું આશ્ચર્ય પામો છો? તે દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલ નામના દેશમાં છે અને તેની રાજધાની રિયો છે। જો તમે તે શહેરથી આગળ મુસાફરી કરો છો તો કેટલાક ગામડાઓ આવે છે। તે પર્વતો અને બગીચાઓ જેવા પ્રકૃતિથી ઘેરાયેલું એક ખૂબ જ સુંદર સ્થળ છે। તેઓએ અહીં એક ઘર ચલાવે છે। ઈશુ ખ્રિસ્તના પ્રેમથી ભરપૂર એવું એક દંપતીને દર્શન મળ્યું હતું ને તેમણે આ ઘર ચલાવવાનું શરૂ કર્યું। સામાન્ય રીતે લોકો અનાથ લોકો માટે અને બાળકો માટે જે હોય છે ઘર બનાવતા હોય છે, અનાથ આશ્રમ બનાવતા હોય છે, પણ આ ઘર અલગ છે। શેરીઓમાં સુવાર્તાનો પ્રચાર કરવા જ્યારે તેઓ જાય છે ત્યારે દારૂ ડ્રગના વ્યસની જે લોકો હોય છે અને પરિવાર દ્વારા ત્યજી દેવાયેલા લોકો, શેરીઓમાં છોડી દેવાયેલા જે નિરાશાજનક લોકો હોય છે, આવી આત્માઓને તેઓ ઈસુ વિશે પ્રચાર કરે છે અને પછી તેમને અહીંયા ઘરમાં સાચવવા માટે 7 મહિના સુધી તેઓ લાવે છે। તેઓ અહીં સારું ભોજન આપે છે, સારા કપડાં આપે છે અને આશ્રય આપે છે। તેઓ તેમની સંભાળ રાખે છે, પ્રભુનું વચન કહે છે અને સાથે પ્રાર્થના કરે છે। અને આ લોકો 7 મહિનાની અંદર આ ખોટા લતથી મુક્ત થાય છે। તેઓ દારૂ અને ડ્રગ્સના વ્યસનમાંથી મુક્ત થાય છે અને નવા વિશ્વાસી તરીકે ઈશુ ખ્રિસ્તને સ્વીકારે પણ છે। પછી તેઓ ઘરે પાછા ફરે છે, પછી રહેવાનું અને કામ કરવાનું શરૂ કરશે। તેમને તે માટે પણ સાધન પૂરું પાડવામાં આવે છે। જો તેઓ અનાથ હોવાનું જણાય અને તેમની સંભાળ રાખવા માટે કોઈ નથી, તેઓ આવા લોકોને ઘરમાં જ રાખે છે, સંભાળ રાખે છે। અને આવી રીતે આજે બ્રાઝિલ દેશ છે તેના 10 રાજ્યોમાં તેમના પાસે આવા 15 ઘર છે। હજારો લોકોની સંભાળ ત્યાં રાખવામાં આવે છે। આ એક દર્શન છે જે ઈશુ ખ્રિસ્તે આપ્યું હતું અને આવી રીતે પીડિતોની સંભાળ રાખવા માટે જે એક સારું દર્શન હતું તે આપ્યું હતું। એક દંપતીનું દર્શન તમે જુઓ, કેટલું સરસ છે। તેઓ કેટલા લોકો માટે આશીર્વાદ બની રહ્યા છે। તમારે પણ બીજા માટે આશીર્વાદ બનવું જોઈએ। ઘણા લોકો એવા છે જે ત્યજી દેવાયેલા પીડિતો છે। પાપના કારણે, શ્રાપના કારણે, ગરીબીના કારણે માણસોએ ત્યજી દીધા છે એ લોકોને। કેવળ ઈશુ વિશે કહેવું પૂરતું નથી, પોતાના કાર્યમાં તે પ્રેમને તમે પ્રતિબિંબિત કરો। તે કાર્ય કરવું જોઈએ અને આવું કંઈક કરો જે પ્રભુને ખુશ કરે છે। સારું, આજે પ્રભુ પાસે તમારા માટે શું વચન છે વિચારો છો? એફેસીઓ તેનો 5મા અધ્યાયની 10મી કલમ જુઓ। પ્રભુને પસંદ પડતું શું છે તે પારખી લો। આપણે પ્રભુ પાસે શું માંગીએ છીએ તે વિચારી જુઓ। આપણે જે ઈચ્છીએ છીએ તે કરવા માંગીએ છીએ, પરંતુ શું તમે શોધી કાઢ્યું છે કે પ્રભુને શું પસંદ છે? પ્રભુ તમને જે ગમે છે તે કરવાનું મને શીખવો। આવી રીતે બાઇબલમાં પ્રભુના એક માણસની પ્રાર્થના નોંધાયેલી છે। હું વારંવાર આ રીતે પ્રાર્થના કરું છું, મને એ કરવાનું શીખવો છે। તમને પ્રસન્ન છે, જે તમને પ્રસન્ન કરે છે તે મને જણાવો પ્રભુ। પ્રભુને શું ગમે છે? બાઇબલમાં ઘણી બધી બાબતો લખેલી છે જે કહે છે કે પ્રભુને શું પ્રસન્ન કરે છે। હું તે બધી બાબતોને વાંચીશ અને વચન અનુસાર પ્રાર્થના કરીશ। મને ચાલવા માટે, મને જીવવા માટે, તમને જે ગમે છે તે કરવા માટે મદદ કરો પ્રભુ। આવી રીતે પ્રાર્થના કરો, એક મહાન આનંદ આવશે। તેવી જ રીતે તમારા જીવનમાં પણ તમે પ્રભુને પૂછો, હે પ્રભુ, તમને મારા જીવનથી શું ગમે છે? મારા પરિવારની અંદર, મારા નોકરીની અંદર, મારા વ્યવસાયની અંદર અને સેવાની અંદર જે પણ તમને ગમે છે, જે તમને સ્વીકાર્ય છે તે કરવા માટે મદદ કરો। તે જ કેવળ એક સાચું ખ્રિસ્તી જીવન છે। તે ઈશુને અનુસરવાનું જીવન છે। ઈશુને તેમના શિષ્યો તરીકે અનુસરવાનું એક અદ્ભુત એવું જીવન છે। આજે જ તમારે જીવનની અંદર પૂછો કે હે પ્રભુ, તમને જે પણ સ્વીકાર્ય છે તે હું કરવા માંગુ છું, તેના વિશે મને જણાવો અને તે કરવા માટે મને સહાય કરો પ્રભુ। હું એવું ઈચ્છતો નથી કે જે પણ તમને પસંદ ન હોય તે હું કરું, તે તમને દોરી જશે। ઘણીવાર આપણે આ બધું ભૂલી જતા હોઈએ છીએ અને આપણે જે જોઈએ છીએ તે જ માંગીએ છીએ અને તે પ્રાપ્ત કરીએ છીએ અને બડાઈમાં શું કે પ્રભુએ આપ્યું છે। પરંતુ પ્રભુએ તમારા વિશે કહેવું જોઈએ કે મારો દીકરો, મારી દીકરી મને જે પણ ગમે છે તેવી રીતે જ કરે છે, મને જે ગમે છે તે જ પ્રાર્થના કરે છે, મને જે ગમે છે તેવી રીતે તે જીવે છે। તેમણે તમારા વિશે આ રીતે અદ્ભુત સાક્ષી આપવી જોઈએ અને એ જ તો સાચું આશીર્વાદી તેવું જીવન છે। મારે આખો દિવસ જે ઈશુ તમને ગમે છે તેવું જ કાર્ય કરવું જોઈએ। મને એવી રીતે બોલવા દો જે તમને ગમે,
તમને ન ગમતી વસ્તુ મારા જીવનમાં ઈચ્છતો નથી એવી રીતે પ્રાર્થના કરો, તે સુંદર રીતે તમને દોરી જશે. શું તમે પ્રતિબદ્ધ છો? તમારા હૃદય પર હાથ રાખો, કહો, હે ઈશુ, તમને જે પણ ગમે છે તે કરવા માટે શીખવો. મને ચાલવા માટે, જીવવા માટે, તમને જે ગમે છે કરવા માટે મદદ કરો પ્રભુ. હું તમને જે ગમે છે તેવી રીતે જીવવા માટે પોતાને પ્રતિબદ્ધ કરી રહ્યો છું પ્રભુ. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું પરમેશ્વર પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.